નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ખબરો અને હું છું આપની સાથે હેતવી। નજર કરીએ મહત્વના સમાચારો પર તો સૌપ્રથમ વાત મહાસંગ્રામની કરીશું। રૂપાલા વિવાદને લઈને અહીંયા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ભાજપના ક્ષત્રિય નેતાઓની મહત્વની બેઠક યોજાશે। ક્ષત્રિય સમાજનું આંદોલન ઉગ્ર બનતા બેઠક યોજાશે। ઉમેદવારી પત્ર ભરાતા પહેલા આંદોલન પૂર્ણ થાય તેના ઉપર ચર્ચા થશે। ચર્ચામાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે। ભાજપ ક્ષત્રિય નેતાઓની બેઠકમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે। મંત્રી નિવાસ સ્થાને આ બેઠક મળવાની છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। ચર્ચામાં નેતાઓને વિવિધ અને વિશેષ જવાબદારી સોંપવામાં આવશે। રૂપાલા વિવાદ અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્યના ક્ષત્રિય નેતાઓની મહત્વની બેઠક યોજાવાની છે। ક્ષત્રિય સમાજનું આંદોલન ઉગ્ર બનતા આ બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા થઈ શકે છે, જવાબદારીઓ સોંપાઈ શકે છે। ઉમેદવારી પત્ર ભરાતા પહેલા આંદોલન પૂર્ણ થાય તેના ઉપર ચર્ચા વિશેષ રૂપથી થશે। ચર્ચામાં નેતાઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવશે। ભાજપ ક્ષત્રિય નેતાઓની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેવાના છે, તો મંત્રી નિવાસ સ્થાને આ બેઠક મળવાની છે। ત્યારે આ મામલો જલ્દીથી થાળે પડે, મામલો શાંત થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે। મહત્વની વાત કે ઉમેદવારી પત્ર ભરાતા પહેલા આંદોલન પૂર્ણ થાય તેના ઉપર ચર્ચા ખાસ કરીને તો કરવામાં આવશે। ચર્ચામાં નેતાઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવશે। વિશેષ મુદ્દે વાતચીત થશે। ભાજપ ક્ષત્રિય નેતાઓની આ બેઠકમાં હર્ષ સંઘવી પણ હાજર રહેવાના છે। મંત્રી નિવાસ સ્થાન ઉપર આ બેઠક મળવાની છે। ત્યારે રૂપાલા વિવાદને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના ક્ષત્રિય નેતાઓની મહત્વની બેઠક યોજાવાની છે। ક્ષત્રિય સમાજનું આંદોલન ઉગ્ર એક બાજુ બની રહ્યું છે અને બીજી બાજુ આ આંદોલન ઉગ્ર બનતા હવે મહત્વની ક્ષત્રિય નેતાઓ સાથે આ બેઠક જે છે તે યોજાવાની છે। મંત્રી નિવાસ સ્થાન ઉપર આ બેઠક યોજાવાની છે। ઉમેદવારી પત્ર ભરાય તે પહેલા આંદોલન પૂર્ણ થાય તેના ઉપર વિશેષ રૂપથી ભાર મૂકવામાં આવશે અને તે જ મુદ્દે આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। સંવાદદાતા મૌલિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મૌલિક, જે રીતનું આ સમગ્ર વિવાદ વકરી રહ્યો છે, સમગ્ર રાજ્યમાંથી રોષ સામે આવી રહ્યા છે ક્ષત્રિય સમાજના, અને બીજી બાજુ જ્યારે આ મહત્વની બેઠક મળવાની છે, ઉમેદવારી પત્ર ભરાય તેની પહેલા આ આંદોલન, આ વિવાદ શાંત થાય તેવા પ્રયાસો ભાજપ તરફથી કરવામાં આવશે। વધુ માહિતી શું? હેતવી, બિલકુલ જે રીતે આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે, ગઈકાલે જે રીતે ગતિવિધિઓ થઈ અને તેને જોતા હવે બીજેપી જે છે તે ડેમેજ કંટ્રોલમાં લાગી છે। આજે જે રીતે મંત્રી નિવાસ સ્થાને ગાંધીનગર બેઠક મળવાની છે, આ 1 વાગ્યાની બેઠક જે છે તેમાં ક્ષત્રિય આગેવાનો જે છે તે ભાજપના નેતાઓ હોય તેમને સાથે રાખીને આ બેઠક કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત રહેશે। મહત્વના જે મુદ્દાઓ કહી શકાય તો ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરી શકાય, જે આંદોલન જે છે તેને થાળે કેવી રીતે પાડી શકાય તે બાબતે ચર્ચાઓ વિચારણાઓ થઈ શકે છે। મહત્વનું એ છે કે જ્યારે ક્ષત્રિય આગેવાનો તેની સાથે હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યાંક કથળતી દેખાતી હોય અથવા તો તે બાબતે કોઈ કાયદો હાથમાં લે ત્યારે કેવી રીતે તેને ડામી શકાય તે બાબતની પણ ચર્ચા વિચારણાઓ જે છે તે આ બેઠકમાં થઈ શકે છે। એટલે આવનારા સમયમાં જો આંદોલન વધુ ઉગ્ર બને તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાચવવા માટે અને સાથે સાથે કેવી રીતે કાર્યવાહી કાયદેસર કરી શકાય તે તમામ બાબતે ચર્ચા વિચારણા જે છે તે આ બેઠકમાં થઈ શકે તેમ છે। બિલકુલ, એક વાત મહત્વની છે મૌલિક અહીંયા કે આ મામલાને શાંત પાડવા માટે અગાઉ પક્ષ તરફથી અને સરકાર તરફથી બંને તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા છે। વિવિધ નિવેદનો સામે આવ્યા છે, વિવિધ સમાજો આગળ આવ્યા છે આ મામલાને લઈને, પરંતુ હવે જ્યારે આ બેઠક મળવા જઈ રહી છે, સમાધાનના કોઈ પણ એંધાણ અહીંયા આ બેઠક બાદ અથવા તો આ બેઠકમાં દેખાઈ રહ્યા છે? હેતવી, પ્રથમ દિવસે જ્યારે આ આંદોલનની શરૂઆત થઈ હતી અને તો તેના દિવસો બાદ ગોતા ખાતે એક બીજેપીના નેતાઓ તમામ લોકો જે તે આ મામલો થાળે પાડવા માટે અહીં આવ્યા હતા। તેમની સાથે સંકલન સમિતિની બેઠક જે છે તે પણ યોજાઈ હતી, જેમાં મહત્વના બીજેપીના નેતાઓ કહીએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને અન્ય જે મહત્વના બીજેપીના નેતાઓ જે છે તે તેમની સાથે મિટિંગ કરી હતી। તેમાં જે જોહર કરવાની વાત તેમને ઉલ્લેખવામાં આવ્યો હતો તેની પણ વાતચીત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સામેથી ક્ષત્રિય સમાજ તરફથી પણ એક મહત્વનો મુદ્દો મૂકવામાં આવ્યો હતો કે હવે તેમને માફી ના આપી શકાય પરસોત્તમ રૂપાલાને, અને તેમની મુખ્ય માંગ એક જ જે છે
કે તેમને બીજેપી સમક્ષ કોઈપણ પ્રકારનો વાંધો નથી, પરંતુ માત્ર એક ઉમેદવાર જે છે પરસોત્તમ રૂપાલા, જેમને આ પ્રકારની ટીકા ટિપ્પણી કરી હતી, તેમને બદલવામાં આવે અને તેમને સપોર્ટ કરવામાં આવે. પરંતુ આ પ્રકારની જે ચર્ચાને અંતે નિવેદન આવ્યું કે ખરેખર આ બાબતે હવે જે રત્નાકર છે અને તેમના બીજેપીના મોવડી મંડળ છે તેમને અક્ષરશઃ વાત જે છે તે પહોંચાડવામાં આવશે. ત્યારબાદ તે મિટિંગ પણ મળી હતી, પરંતુ આ મિટિંગ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના એંધાણ દેખાઈ રહ્યા હતા અને તેને જ પગલે આજે ફરી એક વખત ગાંધીનગર મંત્રી નિવાસસ્થાને એક બેઠક મળી છે. હવે મંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં કયા મહત્વના મુદ્દાઓ બહાર આવે છે કે જેમાં ડેમેજ કંટ્રોલ કરી શકાય અને સાથે સાથે પરસોત્તમ રૂપાલાને બદલવા કે કેમ તે બાબતની ચર્ચા વિચારણાઓ જે છે તે કરી શકાય છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે છે તે કઈ રીતે જાળવી શકાય તે માટેની ચર્ચા વિચારણાઓ પણ આ મંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં થઈ શકે છે. મૌલિક, આની પહેલા પણ ઘણી બધી બેઠકો થઈ છે, ઘણી બધી સમજાવવાના પ્રયત્નો પણ થયા છે, પરંતુ તમામ બાબતો અહીંયા નિષ્ફળ નીવડી છે. હવે આજની આ બેઠકમાં જો સમાધાન નથી આવતું અને ઉમેદવારી પત્ર ભરાય છે ત્યાં સુધી પણ આંદોલન જો યથાવત રહે છે તો કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે? અંદાજો શું લગાવી શકાય? એક અંદાજની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી અંદાજ એ લગાવી શકાય છે કે 12મી એપ્રિલ સુધી આ જે ઉમેદવારી પત્ર જે છે તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને તે પહેલાં જો પરસોત્તમ રૂપાલા પોતાના સમર્થકો સાથે આ ફોર્મ ભરવા જાય છે ત્યારબાદ કોઈપણ પ્રકારની ફેરબદલી જે છે તે ભાજપ દ્વારા નહીં કરવામાં આવે તેવું ચોક્કસથી માની શકાય. અને જો આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તો ક્ષત્રિય સમાજ દ્વારા આગામી સમયમાં કેવા પ્રકારના જલદ આંદોલનથી લઈ તમામ રણનીતિઓ ઘડવામાં આવે છે તેની ઉપર સૌ કોઈની નજર છે. પરંતુ અત્યારે હાલ જે મિટિંગોનો દોર જે છે તે બંને બાજુ જોવા મળ્યો છે. એક તરફ વાત કરીએ તો અત્યારે હાલ ગોતા ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી રહી છે, જેમાં શેરસિંહ રાણા જે છે જેઓ અહીંયા ઉપસ્થિત છે તે પ્રેસ કોન્ફરન્સ કરશે. આગામી સમયમાં તેવા કેવા પ્રકારના સમર્થન છે તે લઈ રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો કેટલાક છેલ્લા દિવસોમાં અન્ય સમાજના સમર્થન જે છે તે પણ ક્ષત્રિય સમાજ મેળવી રહ્યું છે. એટલે આંદોલન વધુને વધુ ક્યાંક મજબૂત થઈ રહ્યું છે અને તેને જોતા બીજેપી જે છે તે આ રણનીતિ જે છે તે બનાવી રહી છે. બીજેપી દ્વારા નિવેદન સામે આવ્યું હતું કે જો રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ અલગ અલગ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે અને ખાસ કરીને મતદાન તેઓની ફેવરમાં થશે. એટલે આ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક પક્ષ માટે ચિંતાજનક વિષય કહી શકાય. ચોક્કસથી જે રીતે પ્રથમ દિવસે જ જ્યારે અહીંયા આગળ મહિલા ક્ષત્રિય સમાજની જે બહેનો હતી તે પણ અહીંયા આવી હતી. સાથે સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેમની ઉપસ્થિતિમાં એક બેઠક થઈ હતી. તેમાં એક મહત્વનું નિવેદન એ કરવામાં આવ્યું હતું કે જો આગામી સમયમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી જ ભરવામાં આવશે અથવા તો તેમને કેન્સલ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અપક્ષ તરીકે ઉમેદવારી જે છે તે કરવામાં આવશે. રાજકીય પક્ષોનો મદદ લીધા વગર તેમના જે સામાજિક આગેવાનો છે તેની જવાબદારી માહિતી પાસેથી મેળવીશું. અમારી સાથે ઋત્વિજ અમારા સંવાદદાતા ગાંધીનગર મંત્રી નિવાસસ્થાનેથી અહીંયા સીધા જોડાઈ ચુક્યા છે. ઋત્વિજ, કેવા પ્રકારની હલચલ હાલ આ નિવાસસ્થાને જોવા મળી રહી છે? કોણ કોણ બેઠકમાં પહોંચી ચુક્યું છે? જી, એથી વાત કરીએ તો હાલ જે નેતાઓ છે તે જે મંત્રી નિવાસસ્થાને પહોંચી રહ્યા છે. ખાસ કરીને વાત કરું તો હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ. થોડી જ વાર પહેલાં અહીં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, આઈ.કે. જાડેજા છે, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના જે પણ નેતાઓ છે તે અહીં પહોંચ્યા છે અને ખાસ કરીને જે પ્રાથમિક વિગત મળી રહી છે ત્યાં સુધીમાં આ તમામ જે નેતાઓ છે તેમની સાથે મિટિંગ કરવામાં આવશે. હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે તેમની સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાનું હાલમાં પ્રાથમિક વિગત મળી રહી છે. હજી પણ કેટલાક નેતાઓ છે તે આવે તેવી શક્યતા રહેલી છે. એટલે જે પ્રકારે વિવાદ સામે આવી રહ્યો છે તેને લઈને હવે આ મિટિંગ છે તે કરવામાં આવી રહી છે. અગાઉ પણ મિટિંગ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જે વિવાદનો અંત આવ્યો ન હતો અને આજે જ્યારે સાંજના સમયે જે ધંધુકાની અંદર સંમેલન યોજાવા જઈ રહ્યું છે તે પહેલાં આ મિટિંગ છે તે એક મહત્ત્વની સાબિત થઈ શકે છે અને અનેક બાબતોની ચર્ચા છે તે આ મિટિંગની અંદર કરવામાં આવશે. જે નેતાઓ છે તે પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારની અંદર અન્ય નેતાઓ છે તે પણ અહીં પહોંચે તેવી શક્યતા રહેલી છે અને બેઠકની અંદર તેઓ પણ સામેલ થાય તેવી શક્યતા રહેલી છે. બિલકુલ ઋત્વિજ, કહી શકાય કે 12મી એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાનો જે દિવસ અને મહત્વની વાત એ પણ કે 4 દિવસ જેટલો લગભગ સમય અને 4 દિવસમાં મનાવવાના તમામ પ્રયત્નો થશે. એડીચોટીનું જોર લગાવવામાં આવશે. આટલા દિવસોથી આ મામલો સામે આવ્યો છે, વિરોધ થઈ રહ્યા છે, અલગ અલગ સમાજના લોકો પણ આ વિરોધમાં જોડાઈ રહ્યા છે, પરંતુ છતાં પણ આનું કોઈ પરિણામ આવ્યું નથી. હવે આ 4 દિવસમાં ખાસ કરીને કેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને જો આ પ્રયાસ નિષ્ફળ નીવડે છે તો કેવી પરિસ્થિતિ જોવા મળશે?
હેતવી, જે પ્રકારે અગાઉ પણ આપણે જોયું છે કે જે સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, તેઓને મનાવવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 2 વખત માફી પણ માંગી ચૂક્યા છે. તેમ છતાં આ વિવાદ છે તેનો અંત આવતો નથી અને દિવસે ને દિવસે આ જે વિવાદ છે તે વકરતો જાય છે. અલગ અલગ આંદોલન થતા જાય છે, અલગ અલગ સંમેલનો થતા જાય છે. એટલે મહત્વનું છે કે મનાવવા માટેના તો તમામ પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ વિવાદનો અંત આવતો નથી. એટલે હવે કયા પ્રકારની જે કામગીરી છે તે કરવી, કઈ રીતે વિવાદનો અંત આવે જેથી કરીને જે આગામી જે લોકસભાની ચૂંટણી છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર પસાર થાય, તે માટેના પ્રયત્નો હાલમાં કરવામાં આવી રહ્યા છે. અને તેને જ ધ્યાનમાં રાખીને જે હર્ષ સંઘવી છે તેમના દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ બેઠકની અંદર ખાસ કરીને આ જ બાબતને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે કે અત્યાર સુધી જે રણનીતિ રહી હતી તે કયા પ્રકારની રહી હતી અને હવે કયા પ્રકારની જે રણનીતિ કરવી જોઈએ કે જેથી કરીને આ આંદોલન છે, આ જે વિવાદ છે તે વિવાદનો અંત આવે. ઋત્વિજ, આ મામલે ક્ષત્રિય સમાજ મધ્યસ્થી કરવા પણ તૈયાર નથી અને તેઓની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે અને સાથે જો નહીં ખેંચાય તો અલગ અલગ સીટો ઉપર તેઓ પોતાના ક્ષત્રિય ઉમેદવારો ઊભા રાખશે અને જેના કારણે મતદાન પર તેની સીધી અસર પડશે. પક્ષને તેનો સીધો મોટો ઝટકો લાગી શકે છે. તો જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો અહીંયા ભાજપ માટે આ કેટલી મોટી લાલબત્તી કહી શકાય? હેતવી, જે ક્ષત્રિય સમાજ છે તેઓની શરૂઆતથી જ એક માંગ હતી કે જ્યારે પણ આ જે વિવાદની શરૂઆત થઈ હતી તે વિવાદથી તેઓ પોતાની માંગ ઉપર અડગ રહ્યા હતા કે કોઈપણ સંજોગોની અંદર ટિકિટ રદ કરવામાં આવે, માત્ર માફી માંગી લેવાથી આ ચલાવી લેવામાં નહીં આવે. એટલે તેઓ છે તે પોતાની માંગ ઉપર અડગ રહ્યા છે અને તેમની એક જ માંગ છે કે ટિકિટ રદ કરવામાં આવે. અને જો ટિકિટ રદ નહીં થાય તો તેમના ઉમેદવારો છે તે અલગ અલગ સીટ ઉપર ઊભા રાખવામાં આવશે. એટલે અગાઉ પણ તેમણે આ પ્રકારની જાહેરાત કરી હતી. અગાઉ પણ એવી જાહેરાત કરી હતી કે જે મહિલા ઉમેદવારો છે તે ખાસ કરીને પોતાની ઉમેદવારી નોંધાવશે. એટલે હવે જ્યારે 4 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે કે જે ઉમેદવારી ફોર્મ ભરવાની હવે તારીખ નજીક આવી રહી છે, ત્યારે કયા પ્રકારની અસર જોવા મળી રહી છે તે એક મહત્વની વાત છે. અને આજની બેઠક છે તે પણ એક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે સમય ખૂબ જ ઓછો છે અને વિવાદ છે તે વકરતો જાય છે. એક પછી એક સંમેલનો થતા જાય છે. ધંધુકાની અંદર સંમેલન છે, ત્યારબાદ આવનારા સમયની અંદર રાજકોટની અંદર પણ એક મોટું સંમેલન થાય તેવી શક્યતા રહેલી છે. એટલે આ જે એક પછી એક જે સંમેલનો થઈ રહ્યા છે, અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, તે મહત્વનું છે કે હવે આ વિવાદનો અંત કઈ રીતે લાવો તે એક ભાજપ માટે મહત્વની વાત છે. કારણ કે જે ક્ષત્રિય સમાજ છે તે પોતાની માંગ પર અડગ છે કે ટિકિટ છે તે ટિકિટ રદ થશે તો જ તેમની જે માંગ છે તે પૂર્ણ થઈ કહેવાશે. માત્ર માફી માંગ્યા બાદ તેઓની માંગ છે તે પૂર્ણ નહીં થાય, કારણ કે અનેક મહિલાઓ દ્વારા પણ ખાસ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને જે પ્રકારે તેઓનું જે આંદોલન ચાલી રહ્યું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે આ વિવાદ છે તે દિવસે ને દિવસે વકરતો જાય છે અને તેના જ ધ્યાનમાં રાખીને આ જ બાબતોની ચર્ચા વિચારણા કરવા માટે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોઈ શકે છે.